આજનો બ્લોગ એટલે મનોરંજન માટેનો બ્લોગ. સરસ સરસ કહીને સરસ કરીએ એટલે કે નાચીએ બાબર. तो हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश, आप सभी को कर दूंगा जकास. केम छो, कैसे हो? आई होप आप सब अच्छे होंगे. मैं भी मस्त हूँ, स्वस्थ हूँ, ठीक हूँ. તમે બી મસ્ત રહ્યું, મોજમાં રહ્યું. તો આગી ગયા છે 7:30 ને તમારો ભાઈ જાય છે જીરન આ બાજુ છે, પછી અહીંયા ઈસનપુર છે ને અહીંયા સરસ છે. અહીંયા એટલે આખી ચકડી ભમણી કરવાની છે મારે. ડીજેમાં અહીંયા જવાનું છે. અહીંયા દોસ્તારની દાજીના છોકરીના લગ્ન છે, ત્યાં જાઉં છું જીરનથી હર્દિકને અહીંયા ઉઠાવવા ઓલપાડ છે. ઓલપાડથી ઉઠાવીને મેં જવા ડાયરેક્ટ ઈસનપુર મોં બતાવીને અહીંયાથી ડીજે છે આજે સરસ. દોસ્તાની બેન છે, ત્યાં નાચવાનો પ્રોગ્રામ છે. ને કાલે એવું છે, કાલે મારા ભાઈ એટલે રોઝલની બર્થડે છે, એટલે મજા કરવાના છે આજે. આજનો બ્લોગ એટલે મનોરંજન માટેનો બ્લોગ. ઓકે, લેસ ગો. આવું થાય કે નહીં થાય યાર. મેં બધું જ કમ્પ્લીટ કરીને નીકળો ને એક વસ્તુ ભૂલી ગયો, તે છે મોજા. બૂટ માટે મોજા જોઈએ ફરજિયાત. હવે તે ભૂલી ગયો ને લોક કરીને નીચે ચાલ્યો ગયો. જોયું તો ભાઈ મેં મોજા જ ભૂલી ગયો યાર. આટલી લાપરવાહી કોણ કરી શકે? કે નહીં કે આકાશ પટેલ કરી શકે? શું કહેવાય આજે વાત નહીં. તો ફિર સે બોલતે હૈ, લેટ્સ ગો. ભાઈ સાહેબ, ખબર નહીં હું આજે દિવસ ખરાબ છે કે તારા ભાઈનો સમય ખરાબ છે. હું અહીંયાથી ગયો તો પેટ્રોલ પંપ બંધ અહીંયા કુંભારી પાસે, તો મેં ઓલપાડ પાછો ગયો. હવે ઓલપાડથી પાછો આવ્યો તો ગાડી અહીંયા બંધ થઈ ગઈ. હવે પાછો હાર્દિકને બોલાવ્યો અને મને થતું હતું પાછું ઉતાવળ ને મેં લેટ પાછો જાઉં બધી જગ્યાએ. ને આજે પાછી ઉતાવળ છે આવું થયું. હવે જોઈએ શું કરું. હવે ચાલુ થઈ જાય તો સારું. મારી બુલબુલ રાની એને ઘરે જ મૂકી દઉં. પછી કોઈ દોસ્ત સાથે જવું પડે ભાઈ. આ જીરન કામે જવાનું ના જ પાડે છે, પણ હવે જવું તો પડે જ યાર. દર્શનભાઈ આવલા છે ગાડી ચેન્જ કરવા માટે. એની બુલબુલ મને આપે છે, મારી બુલબુલ એ લઈ જાય છે. ચાલ ભાઈ સાહેબ, પાછી ગાડી બંધ થઈ ગઈ યાર. અહીંયા જ તેઓ જો મેં મારી થોડીક આગળ બંધ થયેલી, હવે પાછી અહીંયા બંધ થઈ ગઈ દર્શનની ગાડી. આવું કેમ થાય છે ખબર નહીં પડતી યાર. હું થાય છે યાર કોઈ ભાઈ. મને એવું લાગે છે ભગવાન ના પડે છે જવાનું, પણ હવે જોઈએ હું કરું યાર. મને સમજ નહીં પડતી મગજ. હવે જવાનું મને અંદર એવું થાય કે યાર ધીરે ધીરે જાઉં. બે આવ્યો ત્યારે આ ગાડી પટ્ટીઓ મેં વિચાર્યું ધીરે ધીરે જાઉં, પણ અહીંયા જ બંધ થઈ ગઈ પાછી ગાડી યાર. ખબર નહીં શું થાય છે, ખબર નહીં. સમય ખરાબ ચાલે છે. છોડ યાર. દર્શનની ગાડી લેવા માટે શિવલો અને નરેન્દ્ર આવી ગયા છે. ચાલો ભાઈ, મારું કેન્સલ થઈ ગયું ભાઈ. હવે હાર્દિક પાઉની ગાડી લીધી મેં. ગાડી જ બદલા કરતો હતું મેં. હાર્દિક પાઉ દીકરી ગયા છે ઈસનપુર લગનમાં. જો ભાઈ વાગી ગયા છે 10:30 ને અમે જતા છે સરસ કહીને સરસ કરીએ એટલે કે નાચીએ બાબર. ચાલો ભાઈ નીકળીએ જ છે.
પણ તું મારી જાન છે પણ તારા મોટા કાંડ છે ત્યાંથી જોઈ લો 3 ને 3:30 થઈ ગયા એટલે તમને અહીંયા લગીને વિલોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કાલના બ્લોગમાં મળીએ માય પબ્લિક ગુડ નાઇટ ધ્યાન રાખજો